આટલી મોટી દુર્ઘટના બની સર, મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી થવામાં આવ્યો છે, કેટલા લોકોના મોત છે? મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા થયો હતો. એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે. એની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ મુજબ 2 ટ્રક, ત્યાં ઇકોવાન અને એ સિવાય 1 પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે. અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. વિગતવાર માહિતી આપણે આપીશું. અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન લાઈફ લોસ કે લીધે આપણે ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ અહીંયા મોબિલાઇઝ કરી છે. આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયર ટીમ છે, એનડીઆરએફ ટીમને પણ આપણે બોલાવી છે. અને સાથે તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિક આપીએ છીએ. લોકો અને તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશન જોડાયા છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આની એકતા આપણી જે રેસ્કો મિનિમાઇઝ કરી શકે એટલે તો આપની સાથે શેર કરીશું. હાલના તબક્કે આપણું મેઇન ફોકસ રેસ્કો ઓપરેશન છે અને પ્રોપર ફોકસ સમગ્ર આપની સાથે ચોક્કસ સાહેબ, અધિકારીઓ સામે કાર્યવાહી થશે. આપણે જે પણ હાલના તબક્કે અગત્યનું અત્યારે ફોકસ કરીને આપણે જોઈ શકાય છે કે તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની વાત કરી જિલ્લામાં જોવા મળી રહી છે. અધિકારીઓ 3 વર્ષથી કહેવા આવ્યું નાગરિકો, સરપંચો દ્વારા રજૂઆત